તો મિત્રો આજે આપણે બધાએ વાત કરવાની છે કે ગૂગલ પેમાં જે અત્યારે પોકેટ મની એપની આવી છે, જે આન્સર આવ્યું છે એની આપણે વાત કરવાની છે. આજે એના ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યો છે, કારણ કે 2 દિવસથી ટ્રેન્ડિંગમાં જરાક એનું બહુ રીલ્સ નકરી એની જ આવે છે. બધા ખોટી અફવા ફેલાવે છે. એનો મતલબ એવું બધું કાંઈ નથી. પોકેટ મની એટલે કે એનો મિનિંગ એવો આવે છે કે પોકેટ મની જે હોય એ પોકેટ મની આપણે જે પહેલાંના જે બીજા એપ્લિકેશન આવે, ફોનપે છે, પછી પેટીએમ છે, એમાં પણ આપણે એમાં જોવા મળે છે. અને પ્લસની બીજી વાત કરવી કે પોકેટ મની એટલે શું કહેવાય. પોકેટ મની એટલે કે શું કહેવાય એનો મતલબ એમ કે આપણા ઘરમાં જે આપણીથી જે નાના સભ્ય હોય એની જે 18 વર્ષ પૂરા ના થયા હોય, એના 18 વર્ષ પૂરા ના થયા હોય એટલે એ લોકો ગૂગલ પે તો યુઝ ન કરી શકે, કારણ કે એનું બેંકમાં એકાઉન્ટ ન હોય, એટલે એનું કાંઈ એટીએમ આવ્યું ન હોય, એટલે એ ગૂગલ પે યુઝ ન કરી શકે. એટલે એ પોકેટ મનીમાં આપણે એની પાસે આપણે જે વાપરે, એ જે ગૂગલ પે વાપરે, એ ગૂગલ પેમાં આપણે એનો ખાલી ફોન નંબર, આપણા ગૂગલ પેમાં જે પોકેટ મની આવે એમાં ક્લિક કરીને આપણે આપણો એનો ફોન નંબર નાખી દેવાનો છે. એમાં આપણે એના પૈસા નાખવાના છે. એમાં આપણે માનો કે આપણે 5000 રૂપિયા નાખવા છે, 5000 નાખવા છે, એને 5000ની શોપિંગ કરવી છે, તો 5000 રૂપિયા એને એટલા વાપરવા મળે. મતલબ કે આ પોકેટ મની એ રીતનો છે. આમાં બીજું એવું કાંઈ બધું છે નહીં કે ખોટી અફવા ફેલાવે છે. તો આમાં ખાસ જાણવા જેવું એ છે કે અત્યારે સોશિયલ મીડિયામાં બધું એવું બહુ ટ્રેન્ડિંગ હાલે છે કે અફવા હોય એ બહુ જલ્દી વાયરલ થઈ જાય છે, અને જે હકીકત હોય એ વાયરલ થતી નથી. એટલે એ બધું ખોટું છે. અને હું તો એમ જ કહું છું કે જે લોકોને સોશિયલ મીડિયાનો અનુભવ હોય એ લોકો આવી રીલ્સ બનાવો, અને આ રીતના જે બધા ખોટી રીલ્સો વાયરલ થાય છે, આપણે એના વિશે આવું બધું કહો કે ભાઈ આવી બધી ખોટી અફવાઓ છે, એટલે આ લોકો બધા એનાથી ગભરાય નહીં. લોકો અત્યારે શું કરે છે કે ખાતામાં પૈસા નથી રાખતા 2 દિવસથી પૈસા નથી રાખતા, કારણ કે બધા એમ કહે કે ડાયરેક્ટ ક્લિક કરવી એટલે પૈસા કપાઈ જાય. એમ ન કપાય. કે પૈસા કપાવવાના હોય તો આપણે જે પહેલાં બધી જોવી છે ને કે પૈસા કપાવવા હોય તો ગમે આપણે એમાં SMS આવે છે, એક લિંક આવે, એમાં ખાલી આપણે ક્લિક કરી ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે. એટલે આપણે એવું બધું ડરવાની જરૂર નથી, અને લોકો ખોટો ભય ફેલાવે છે એવો આપણે ભય લેવો નથી, બરાબર. મને અત્યારે એવું લાગ્યું કે આપણે આ બાબતે જરાક પોકેટ મની વિશે આપણે જરાક વિડીયો બનાવવો જોઈએ, કારણ કે બધા બહુ અત્યારે જે ટ્રેન્ડિંગ અત્યારે બધા બહુ હાલે છે, બહુ અફવાઓ બહુ ફેલાય છે આની. એટલે આજ મને એવું લાગ્યું જરાક કે મારે આ વિડીયો જરાક અત્યારે બનાવવો પડે એમ જ છે, કારણ કે નકર જે મારા અત્યારે વિડીયો બહુ ઝાઝા તો નથી જોતા, જે 50-200 જણા જોવે, પણ એ 200 જણા જોવે, 200 જણાને એટલું તો મગજમાં બેસે કે આપણે આ પોકેટ મની છે એવું બધું દુર્લભ નથી, એ અગત્યનું જ છે, જાણવા જેવું જ છે. અને હું તો એમ કહું છું કે તમને જો આપણે આ બધી ઓનલાઈનની બધી માહિતી ન હોય તો તમે ઓનલાઈન એપ્લિકેશન બહુ યુઝ ઓછા કરો, કારણ કે આ ઓનલાઈન અત્યારે આ નવી જનરેશન પ્રમાણે એમાં અપડેટ આવતું જ રહે છે, બરાબર છે. એટલે એવું અપડેટ તો આવ્યા રાખે, પણ આપણે જેમ અપડેટ આવતું હોય આવ્યા રાખે એ પ્રમાણે આપણે નવેસરથી રહેવું પણ પડે, કારણ કે આપણે જૂનું અપડેટ તો નકરું આવ્યા ન રાખે. નવું અપડેટ જેમ આવે એમ આપણે એ રીતે રહેવું પડે ને. એટલે એ રીતના બધું અપડેટ છે, બરાબર છે. એટલે આ એવું બધું ખોટો ભય નથી, એટલે કોઈ ડરવાની જરૂર નથી, બરાબર છે. એટલે આ જેટલો બને એટલો વિડીયો શેર કરો. આ વિડીયો જાણવા જેવો છે, ખૂબ જ અગત્યનો છે, એટલે બરાબર છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી